બાપુની બેઠક ઘણું બધું નામ સાંભળ્યું ને એ જ બાપુની બેઠક આપણે આજે ફૂડ ટેસ્ટ કરવા માટે પહોંચી ગયા છે. હેલો જામનગર મિત્રો, તમારા માટે ફરી એક વખત જોરદાર લોકેશન સાથે પહોંચી ગયા હતા અને અહીંયા તમે કુદરતના સાનિધ્યમાં અને શાંતિવાળા વાતાવરણમાં એકદમ શુદ્ધ અને સાત્વિક ભોજનનો આનંદ માણી શકશો. સાથે સાથે અહીંયા ચોપાટ જેવી ગેમ પણ રમી શકશો અને અહીંયા આવેલા એક સુંદર મજાનું મંદિર કે જ્યાં તમે સત્સંગ પણ કરી શકશો. અને બાપુની મહેમાન ગતિ એટલે ભાઈ કઈ કેવું જ ન પણ ખરેખર દિલથી જમાડે છે. મિત્રો ખાસ કરીને આજે પ્રાચીન બેઠક વ્યવસ્થા છે ને એ મને ખૂબ જ ગમી અને આમ બેસીને જમવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. અહીંયા તમને મળી રહેશે અનલિમિટેડ થાળી કે જેમાં ટોટલ 21 જાતની આઈટમ મળી રહેશે, જેમાં એક પંજાબી શાક, 2 કાઠિયાવાડી શાક, ફરસાણ અને 2 સ્વીટની સાથે ઘણું બધું મળી રહેવાનું છે. ખાસ કરીને ચૂલામાં બનાવેલા બાજરા, જુવારના અને મકાઈના રોટલા અને રોટલીનો જમવાનો ટેસ્ટ ભાઈ ખરેખર જોરદાર હતો. તમને મેઇન વાત કરી દઉં તો તમે અહીંયા ભોજનની સાથે પુણ્યનું ભાથું પણ સાથે બાંધી જશો, કારણ કે આ હોટલમાં જે આવક થાય છે એમાંથી દરરોજ 200 જેટલા ગરીબ બાળકો અને જરૂરિયાતમંદને જમાડવામાં આવે છે. અને મિત્રો એકવાર બાપુની બેઠક કે શુદ્ધ સાત્વિક ભોજન કરવા માટે જરૂર પધારજો. તમારે એક દિવસ પહેલા બુકિંગ કરાવવાનું રહેશે અને વિડીયો વધુમાં વધુ શેર કરજો, કારણ કે આ વિડીયો શેર કરવાથી પણ તમે સેવાનું પુણ્ય મેળવી